હેલો ડિયર સ્ટુડન્ટ્સ, જય શ્રી કૃષ્ણ. લાસ્ટ ટાઈમ આપણે સ્વાધ્યાય એકની અંદર વિભાગ બી સુધીના જે નાના નાના દાખલા હતા, જે એક માર્ક્સમાં પૂછાય એવા હતા, એ ગણ્યા હતા. તમે પણ સારી રીતે ગણ્યા પણ હશે. આજે આપણે વિભાગ સીના જે તમારા સિલેબસ પ્રમાણે દાખલા છે એ બધા મેં ગણેલા છે. હું તમને સમજાવું છું તો સારી રીતે સમજી લઈએ. તો ચાલો, દાખલા નંબર 12. દાખલા નંબર 12માં શું કહ્યું છે? તો પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 1/3, પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 2/3 એન્ડ પી ઓફ એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ 1/6. તો પી ઓફ એ ડેશ છેદ બે ડેશ શોધો. વિભાગ સીનો 12મો દાખલો છે. તમે પણ તમારી નોટબુકમાં જ્યારે સમજીને લખો ત્યારે તમે આ જ રીતે લખશો. હવે તમને જે માહિતી આપી છે એના આધારે એ ડેશ છેદ બી ડેશ શોધવાનો છે. તેનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ. તો જો સૂત્ર કેવું છે એ ખાસ સમજવું જરૂરી છે તમારા માટે. એ ડેશ છેદ બી ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 - તમારે શું કરવાનું? અહીંયા છેદ હોય તો યોગ લખવાનો અને આખા કૌંસનો ડેશ કરવાનો. હવે જો યોગ ઘટનાની પૂરક ઘટના થઈ ગઈ. હવે એનું સૂત્ર શું થાય? તો 1 - પી ઓફ એ યોગ બી. આપણી પાસે એ યોગ બી છે ના. તો સૌથી પહેલાં તમારે અહીંયા 4 લાઈન છોડી દેવાની, અહીં એ યોગ બી શોધવાના. નીકળ ખબર કેવી રીતે પડે કે એ યોગ બી શોધવા પડે? તો તમારે જે ક્વેશ્ચન કર્યો હોય, જે ક્વેશ્ચન પર જ જઈને અટકવાનું, ત્યારે ખબર પડશે. ઓકે, હવે એ યોગ બીનું સૂત્ર શું? તો પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. આપણને ઓલરેડી પી ઓફ એ, પી ઓફ બી અને એ છેદ બી આપેલા છે, એ લખી દીધું. અને એમાં જો છેદ જોવાના 6, 3, 3, લસા કેટલો આવશે? 6 આવે. હવે આને કેટલા વડે ગુણાશે? 2 વડે. આને કેટલા વડે ગુણાશે? 2 વડે. આને કેટલા વડે ગુણા? 1 વડે. તો 2 એકા 2, 2 દુ 4, 1 એકા 1. છેદ સરખા કરવા અંશનો ગુણાકાર કરવો. તો 2 + 4 6, 6 - 1 5. તો 5/6 એ યોગ આવ્યા. હવે યોગમાં 5/6 મૂકવાના. 6 એકા 6 ઓછા 5 ભાગ્યા 6. તો જવાબ આવે 1/6. રાઈટ. હવે દાખલા નંબર 15. બે ઘટનાઓ એ અને બી માટે પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 3, પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 2, પી ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ 3/2. હવે આના બરાબર 3/2, આના બરાબર 3/2 અને આના બરાબર 3/2 આપેલા છે. તો પી ઓફ એ ડેશ યોગ બી ડેશ શોધવાના છે. તો કેવી રીતે શોધાય જરા જોઈએ. તો જો આના બરાબર 3/2, આ બરાબર 3/2 અને આ બરાબર પર 3/2 આપ્યા છે ને મેં 3 ભાગમાં વહેંચ્યા. 5 પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 3/2, 3 પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 3/2 અને 2 પી ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ 3/2. હવે આ જે 5 છે એ છેદમાં જાય તો શું થાય? ગુણાકાર થાય. 2 × 5 થઈ જાય છેદમાં. તો 3/10 એ પી ઓફ એ મળ્યા. પી ઓફ બી, હવે 3 છે એ છેદમાં જાય તો શું થશે? ગુણાકાર થશે. એટલે 3 3 ઉડી ગયા. તો જવાબ આવે 1/6 પી ઓફ બી. હવે એ યોગ બી શોધવો હોય તો આ 2 છે એ છેદમાં જાય તો 2 છેદમાં ગયા. તો 3 ભાગ્યા 2 × 2 4. એટલે એ યોગ બી આવ્યા 3/4. પી ઓફ એ, પી ઓફ બી અને પી ઓફ એ યોગ બી આપણને મળી. હવે જે શોધવા માંગીએ છીએ ને એ જોઈએ. તો શું? એ ડેશ યોગ બી ડેશ. એનું સૂત્ર શું છે? તેનું સૂત્ર આ પ્રમાણેનું છે. જો એમાં મેં તમને કહ્યું હતું કે યોગ હોય તો શું કરાય? છેદ, આખા કૌંસનો ડેશ. હવે આ છેદની પૂરક ઘટના થઈ. આગળનો દાખલો હતો યોગની પૂરક ઘટના હતી. રાઈટ. તો એનું સૂત્ર શું થશે? 1 - પી ઓફ એ છેદ બી. તો શું આપણા સૂત્ર આપણી વિગતો પ્રમાણે છેદ આપ્યા છે? ના. તો તમારે આટલી વિગતમાં 4 લાઈન છોડી દેવી, પછી પહેલાં છેદ શોધવો. તો જો તમે છેદ શોધતા હોય ત્યારે સૂત્ર શું? છેદ શોધતા હોય ત્યારે તો જો છેદ શોધવા માટે તેનું સૂત્ર છે પી ઓફ એ વત્તા પી ઓફ બી માઇનસ પી ઓફ એ યોગ બી.
આપણે જનરલી એ યોગ બી શોધતા હોઈએ ત્યારે આ વસ્તુ અહીં આવે છે અને આ વસ્તુ અહીં આવે છે. છેદ શોધતા હોય ત્યારે ખાલી સાઈડ ચેન્જ થાય. તો પી ઓફ એ, પી ઓફ બી અને પી ઓફ એ યોગ બી આપણે સૌથી પહેલાં શોધ્યા, એ લખી દીધા. હવે સૌથી મેઇન પોઈન્ટ એ છે કે 3/10, 1/2, 3/4 છે. તો આનો લસા શું થાય? તો તમે જો આનો લસાની વાત કરો તો લસા આવે છે 20. હવે આને કેટલા વડે ગુણાય તો 20 થાય? તો કે 2 વડે. આને કેટલા વડે ગુણાય તો 20 થાય? તો કે 10 વડે. આને કેટલા વડે ગુણાય તો 20 થાય? તો કે 5 વડે. હવે જોજો, અંશને આના વડે ગુણો 3 દુ 6, અંશ 1 છે ને 10 વડે ગુણો 10, અંશ 3 છે ને 5 વડે ગુણો 15. તો શું થયું? 6 + 10 16, 16 - 15 1/20. તો તમારે અહીંયા લખવાનું થશે 1/20, 1/20. હવે 20 × 20 - 1/20. તો જવાબ આવશે, જવાબ કેટલો આવે? 19/20. રાઈટ. આ હતો બંને દાખલા, એ ડેશ યોગ બે ડેશ અને એ ડેશ છેદ બે ડેશ વાળા દાખલા. દાખલા નંબર 17માં આપણે શું કહ્યું છે કે a ઇઝ ઇક્વલ ટુ x લેસ 1 લેસ દેન x લેસ દેન 3, b ઇઝ ઇક્વલ ટુ x લેસ 1/2 લેસ દેન ઇક્વલ ટુ x લેસ દેન 2. એ યોગ બી ને એ છેદ બી શોધો. જ્યારે તમારે આ પ્રકારનું હોય ને ત્યારે સૌથી પહેલાં આકૃતિ સરસ મજાની દોરી લેવી. તો જો આકૃતિની વાત કરીએ તો હું દોરી બતાવું છું તમને. પહેલાં એની વાત કરો તો 1 થી 3, ઓકે, આ દોર્યા એ. ત્યાર પછી બીની વાત કરું તો 1/2 છે, તો 1/2 ક્યાં આવે? તો 1/2 આવે એક પહેલાં આવે. તો જો અહીંયા આવે 1/2 1/2, અને 2 ક્યાં આવે? તો 1 ને 3ની વચ્ચે 2 આવે. તો આ કેટલા આવશે? બી. હવે જનરલી વાત કરો તો યોગ શોધવા હોય તો શું થાય? યોગ એટલે શું? બધાનો સમાવેશ 1/2 થી લઈને 3 સુધીનો. તો યોગ લખાશે શું? x લેસ 1/2 લેસ દેન ઇક્વલ ટુ x લેસ દેન ઇક્વલ ટુ 3. પણ શું લખાશે? 1/2 ઇઝ ઇક્વલ ટુ લખાશે. કેમ? કારણ કે રકમમાં આપણને 1/2 હોવા જોઈએ એવું કહ્યું છે. અને છેદ કયા આવે? તો તમે જુઓ, છેદ એમાં અને બીમાં હોય તેવા તમામ ઘટકોનો ગણ. તો એમાં અને બીમાં કયા છે જરા જોઈ લઈએ. એમાં અને બીમાં હોય તેવા તમામ ઘટકોનો ગણ એવું કહ્યું છે. જો આ છે, એકથી 2 સુધી એમાં ભણશે અને બીમાં ભણશે. તો શું લખાશે? x લેસ 1 લેસ દેન x લેસ દેન 2, રાઈટ. તો તમે જુઓ, આપણને એ જ વાક્ય રચના કહી છે. જો એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ 1/2 થી 3 સુધી, 1/2 થી 3 સુધી, પણ ઇઝ ઇક્વલ ટુ આવે કારણ કે રકમમાં છે. અને એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ શું થાય? એ છેદ બી મેં તમને ગોળ રાઉન્ડ કરીને બતાવ્યું છે. એ આટલું એમાં પણ હોય અને બીમાં પણ હોય એવા. તે કયા? 1 થી 2 સુધી. આકૃતિને સમજો તો આવડી જશે. દાખલા નંબર 18. બે ઘટનાઓ એ અને બી પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને તેની સંભાવના 1/4 અને ઘટના એ બને પરંતુ ઘટના બી ન બને તેની સંભાવના 1/5. તો બીની સંભાવના શોધવાની છે. શબ્દ પહેલાં એવો લખ્યો છે કે ઓછામાં ઓછી એક બને. આ ઓછામાં ઓછી એક બને તેને શું કહેવાય? એ યોગ બી કહેવાય. એની કિંમત કેટલી? 1/4. બીજું શું કહ્યું છે? અને ઘટના એ બને પરંતુ ઘટના બી ન બને. એટલે એ બને તો એ, અને છેદ બી ન બને તો બી ડેશ. તો પી ઓફ એ છેદ બી ડેશ એની કિંમત આપી 1/5. હવે એના આધારે બી શોધવાના કયા છે. હવે આપણે જે કિંમત આપી છે આપણે એને જ ફોલો કરીએ તો શું જે કંઈ કન્ફ્યુઝન હોય એ દૂર થઈ જાય. તો જોઈએ, એ છેદ બી ડેશ ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર શું થાય? જ્યાં ડેશ ના હોય ત્યાંથી શરૂઆત થાય. તો ડેશ શેમાં નથી? એમાં. તો પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી.
હવે આમાં એ છેદ બે ડેશની કિંમત 1/5 આપેલી છે અને આની કિંમત આપણને આપી નથી, બેમાંથી એક કે નહીં. તો એનો મતલબ શું કે પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી બરાબર 1/5 કિંમત થઈ. હવે આપણે એ યોગ બીનું સૂત્ર મૂકવાનું. તમને પ્રશ્ન થાય કેમ? જોઈએ. પી ઓફ એ વત્તા પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી, એ યોગ બી આપ્યા છે કે હા 1/4. પી ઓફ એ નથી આપ્યા, પી ઓફ બી નથી આપ્યા, પી ઓફ એ છેદ બી નથી આપ્યા, પણ ધ્યાનથી સમજો પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી આ રહ્યા. તો ખાલી સાઈડ ચેન્જ કરો અને પી ઓફ બીને સાઈડમાં લાવો. જો પી ઓફ બી સાઈડમાં જતા રહેશે, પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી સરખા થઈ ગયા, આ બાજુ આવી ગયા. જમણી બાજુ ખસેડી દીધા, સાઈડ ચેન્જ કરી લીધી, અંદર. હવે આની કિંમત આપણને આપી છે કે 1/5, 1/4 બરાબર પી ઓફ બી વત્તા 1/5. જો ફરીથી બતાવી દઉં છું એની બધી કિંમત. જો પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બીની વેલ્યુ 1/5 છે, તો પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બીની વેલ્યુ 1/5, આ 1/4, 1/4 પી ઓફ બી. હવે પી ઓફ બીને આમ લઈ જાઓ ને 1/4 આ બાજુ લાવો તો શું થશે કિંમત? ધ્યાનથી સાંભળજો. અથવા એવું કશું જ ના કરવું હોય તો સાઈડ ચેન્જ કરતા શીખી જાઓ. હવે 1/4 માઇનસ 1/5 તો શું થાય? જો લસા લેવો પડશે તો 20 લસા આવે. હવે આને કેટલા વડે ગુણાશે? 5 વડે ગુણાશે. આને કેટલા વડે ગુણાશે? 4 વડે, તો 20 થાય. તો જો અંશનો ગુણાકાર 5 એકા 5, અંશનો ગુણાકાર 4 એકા 4, 5 માઇનસ 4 1/20. ઓકે, તમારે અહીંયા ખાસ સમજવું પડશે. દાખલા નંબર 20. 10 વ્યક્તિઓના સમૂહમાં 6 વ્યક્તિઓ પાસે પાસપોર્ટ છે. એનો મતલબ શું કે 4 વ્યક્તિ પાસે પાસપોર્ટ નથી. આ સમૂહમાંથી 3 વ્યક્તિઓની પસંદગી યાદચ્છિક કરવામાં આવે છે. કેટલાની? 10માંથી કેટલાની પસંદગી કરવામાં આવે છે? 3ની. 3 વ્યક્તિ પાસે પાસપોર્ટ હોય, 2 વ્યક્તિ પાસે પાસપોર્ટ ન હોય, તેની સંભાવના શોધો એવું કહ્યું છે. હવે કુલ વ્યક્તિ કેટલી? તો કે 10. કેટલા પસંદ કરવાના? 3. 6 વ્યક્તિ પાસે પાસપોર્ટ છે અને 4 વ્યક્તિ પાસે પાસપોર્ટ નથી. તો કુલ પરિણામ કેટલા મળે? 10C3, 10 × 9 × 8 upon 3/3 × 2 × 1. છેદ ઉડાડો, કુલ પરિણામ મળશે 120. પહેલો પ્રશ્ન એવો કહ્યો છે કે 3 વ્યક્તિ પાસે પાસપોર્ટ હોય. એનો મતલબ શું કે 3 વ્યક્તિ પાસે પાસપોર્ટ હોય, તો પાસપોર્ટ હોય તેવી વ્યક્તિ કેટલી છે? તો કે 6. તો 6માંથી કેટલી વ્યક્તિ પસંદ થાય? 3, કારણ કે 3એ કહ્યું છે. 63. તો 6 × 5 × 4 ભાગ્યા 3 × 2 × 1, તો સાનુકૂળ પરિણામ 20. સૂત્ર શું? તો P બરાબર M/N. M કેટલા? તો કે 20. N કેટલા? તો કે 120. તો 0 0 ગયા. 2 × 6 1/6. બીજો આપણને પ્રશ્ન પૂછ્યો છે. બીજામાં શું કહ્યું છે કે 2 વ્યક્તિઓ પાસે પાસપોર્ટ ન હોય. હવે 3 વ્યક્તિની કુલની પસંદગી કરવાની કહી હતી. આ પાસપોર્ટ ન હોય 2 વ્યક્તિ પાસે, એનો મતલબ શું કે પાસપોર્ટ ન હોય તેવા કુલ વ્યક્તિ કેટલા? તો કે 4. 4માંથી 2 વ્યક્તિ પાસે પાસપોર્ટ નથી. હજુ એક વ્યક્તિ પસંદ કરવાનો રહ્યો, કારણ કે કુલ 3 પસંદ કરવાના છે. એ શેમાંથી પસંદ થાય? જેની પાસે પાસપોર્ટ હોય એમાંથી પસંદ થાય. તો કુલ જો 6 × 4 10 અને 2 અને 1 3 થઈ જાય. તો શું કરવાનું? 6 પાસપોર્ટમાંથી 1 પાસપોર્ટની પસંદગી અને 4 પાસપોર્ટ ન હોય તેવા વ્યક્તિમાંથી 2 પાસપોર્ટની પસંદગી, તો કુલ થઈ ગયા 3. કારણ કે એને જે કન્ડિશન કહી એ કન્ડિશનનો આપણે ઉપયોગ કર્યો. બંને વચ્ચે અને એટલે છેદ અથવા ગુણાકાર. તો 61 × 4C2, 61ની કિંમત 6, 4C2ની કિંમત 6. કેવી રીતે? 4 × 3, 2 × 1, 2 દુ 4 ને 3 દુ 6. એટલે સાનુકૂળ પરિણામ કયા થશે? 36. P બરાબર M/N. 36 શું છે?
સાનુગું પરિણામ. કુલ પરિણામ 120. તો 36ના ભાગ કર્યા, 12 તારી 36, 12 દાન 120, 12 ગયા તો જવાબ આવશે 3/10. બે વ્યક્તિ પાસે પાસપોર્ટ ન હોય તેનો જવાબ આવ્યો 3/10. કોઈ એક વર્ષના બજેટમાં આવક માટે કર મર્યાદા વધે તેની સંભાવના 0.66. પુરુષો માટેની હો. બીજું એવું લખ્યું છે કે સ્ત્રીઓની આવકની કર મર્યાદા વધે તેની સંભાવના 0.72. પુરુષ અને સ્ત્રી એમ બંનેની આવકની કર મર્યાદા વધે તેની સંભાવના 0.47. એટલે આ વાક્યતા પરથી તમને ખબર પડી ગઈ કે પુરુષોની આવકની કર મર્યાદા વધે તેને આપણે ઘટના એ કહીએ, સ્ત્રીઓની આવકની કર મર્યાદા વધે તેને આપણે ઘટના બી કહીએ. હવે ધ્યાન રાખજો, પુરુષ અને સ્ત્રી એમ બંનેની આવકની કર મર્યાદા વધે તેને આપણે A/B કહીએ. શોધવાનું શું? હવે ખાસ પુરુષ અને સ્ત્રી બેમાંથી ફક્ત એકની જ આવકની કર મર્યાદા વધે. બીજો પ્રશ્ન, પુરુષ અને સ્ત્રી પૈકી કોઈની આવક માટે કર મર્યાદા ન વધે, એકેની આવકની કર મર્યાદા ન વધે. જે વાક્યતા લખી છે એને ફોલો કરું છું, ધ્યાનથી સાંભળજો. હવે ખાસ અગત્યનો મુદ્દો આવે છે. પુરુષ અને સ્ત્રી. હવે પુરુષ માટે આપણે કહીએ છીએ A અને સ્ત્રી માટે કહીએ છીએ B. બેમાંથી ફક્ત એકની જ આવકની કર મર્યાદા વધે. પુરુષની આવકની કર મર્યાદા વધે અને સ્ત્રીની આવકની કર મર્યાદા ન વધે, અથવા પુરુષની આવકની કર મર્યાદા ન વધે અને સ્ત્રીની આવકની કર મર્યાદા વધે. બેમાંથી એકની જ વધવી જોઈએ. મેં બહુ જ સામાન્ય ભાષામાં લખીને આપ્યું છે કે પુરુષની આવકની કર મર્યાદા વધે અને સ્ત્રીની આવકની કર મર્યાદા ન વધે, પુરુષની આવકની કર મર્યાદા ન વધે અને સ્ત્રીઓની આવકની કર મર્યાદા વધે. આને સમજવું અગત્યનું છે. હવે જો પુરુષની આવકની કર મર્યાદા વધે તેને આપણે A કહીએ છીએ અને એટલે છેદ. સ્ત્રીઓની આવકની કર મર્યાદા ન વધે, વધે તો B, ન વધે તો B', અથવા એટલે સરવાળો. પુરુષની આવકની કર મર્યાદા ન વધે, ન વધે એટલે A' અને એટલે છેદ. સ્ત્રીઓની આવકની કર મર્યાદા વધે એટલે B. તો શું થયું? P ઓફ A/B પ્લસ અથવા એટલે સરવાળો P ઓફ A'/B. તમને એમ થાય કે સબ ક્યાંથી લઈ આવ્યા? તો મેં તમને હમણાં બતાવ્યું કે આને ખાલી વાક્ય રચનાને ફેરવો તો સેટ થઈ જશે 100%. A/B તો સૂત્ર શું થશે? જ્યાં ડેશ ના હોય ત્યાં શરૂઆત કરવાની. તો ડેશ કેમાં નથી? એમાં. તો P ઓફ A માઇનસ P ઓફ A/B પ્લસ આમાં ડેશ કેમાં નથી? બીમાં. તો P ઓફ B માઇનસ P ઓફ A/B. હવે સૂત્ર પ્રમાણે ફોલો કરીએ તો એની કિંમત આપણને આપી હતી રકમમાં. તો રકમમાં જો 0.66 છે, છેદ પણ આપ્યા છે રકમમાં 0.47, પ્લસ બીની કિંમત આપી છે રકમમાં 0.72 અને છેદ પણ આપ્યા છે આપણને રકમમાં 0.47. હવે જો 0.66 માઇનસ 0.47 0.19, 0.72 માઇનસ 0.47 0.25 અને તો જવાબ આવશે 0.19 વત્તા 0.25 અને જવાબ આવશે 0.74. ઓકે. બીજો પ્રશ્ન એવો કહે છે પુરુષો અને સ્ત્રીઓ પૈકી કોઈની આવક માટેની કર મર્યાદા ન વધે. એટલે કે પુરુષોની આવકની કર મર્યાદા વધે તો A અને પુરુષોની આવકની કર મર્યાદા ન વધે તો A' અને એટલે છેદ. સ્ત્રીઓ માટેની કર મર્યાદાની આવક વધે તો B, ન વધે તો B'. એટલે શોધવાનું શું? P ઓફ A'/B'. તો સમજાયું તું? અહીં છેદ હોય તો શું થઈ જશે? યોગ. અને આખા કૌંસનો ડેશ એટલે યોગની પૂરક ઘટના કહેવાય. તો શું થશે સૂત્ર? 1 માઇનસ P ઓફ A યોગ B. હવે આપણી પાસે અહીંયા યોગ આપ્યા નથી તો આપણે એને યોગને શોધવા પડે. તો યોગ કેવી રીતે શોધાય? A B છેદ તો છે જ રકમમાં 0.66 0.72 0.47 0.91. તો તમારે યોગની કિંમત મૂકી દે 0.91.
1 - 0.91 એટલે આન્સર આવશે 0.09. પુરુષ અને સ્ત્રી બંનેમાંથી એકની પણ આવકની કર મર્યાદા ન વધે તેનો જવાબ આવે 0.09. વિભાગ ડીનો બીજો દાખલો. આઈએમપી 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યામાંથી એક સંખ્યા પસંદ કરવામાં આવે. પસંદ કરેલ સંખ્યા, અગત્યનો મુદ્દો ધ્યાનથી સાંભળજો, પહેલી વાર આવે છે, એકી અંકની હોય અથવા પૂર્ણ વર્ગ હોય. તો તમને એ ખબર પડવી જોઈએ પૂર્ણ વર્ગ સંખ્યા કઈ. હવે કેટલી કીધી? 1 થી 100 સુધીની. આ ડીનો બીજો દાખલો છે, વિભાગ ડીનો. 1 થી 100 સુધીની કીધી છે એટલે 1 થી 100 એટલે 1 2 3 ડેશ 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 100 સુધી એટલે કુલ પરિણામ થયા 100. એવું કહ્યું છે પસંદ કરેલ સંખ્યા એક અંકની હોય અથવા પૂર્ણ વર્ગ હોય. બંને વચ્ચે અથવા જ, એટલે સૂત્ર શું હશે? યોગ. તો યોગનું સૂત્ર P of A યોગ B વત્તા P of B માઇનસ P of A છેદ B. હવે આપણી પાસે આમાં કશું જ છે નહીં, તો આપણે શું કરવાનું છે? એની 5-6 લાઈન છોડીને બધી કિંમતો શોધવાની. હવે સમજો, હું ખાસ જે સમજાવું છું એ, પસંદ કરેલ સંખ્યા એકી અંકની હોય. આ એકી અંકની છે ને, એને આપણે એ લખીએ. પૂર્ણ વર્ગ હોય તેને આપણે બી કહીએ. અને છેદ શું આવશે? એકી અંકની હોય અને પૂર્ણ વર્ગ હોય, એ છેદ આવશે. એના માટે આપણે આટલું 5 કે 6 લાઈને જગ્યા છોડી દેવાની, બાકી બધી જ વિગતો શોધવાની. શોધવાનું શું એ ખબર પડવી જોઈએ, તો જ આગળ ખબર પડશે. તો જો હું એને એ કહું છું, સંખ્યા એકી અંકની હોય તેને P of A કહેવાય. તો એક અંકની, તો એક અંકની સંખ્યા 1 થી 100માં કઈ? 1 2 3 4 5 6 7 8 9 10 ના આવે. કેમ? 2 અંક થાય છે. 1 થી 100માં 1 થી 9 જ સંખ્યા છે. સાનુકૂળ પરિણામ 9, કુલ પરિણામ 100. P of A બરાબર 9/100. બીજું, સંખ્યા પૂર્ણ વર્ગ હોય એટલે શું? 1 થી 100માં જેનું વર્ગમૂળ નીકળતું હોય, એકનું વર્ગમૂળ નીકળે. હા, ધ્યાન રાખજો. તમારે ગણતરી કરવી હોય ને તો આ રીતે કરવાનું તમને શીખવાડું. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81, 10નો વર્ગ 100, 11નો વર્ગ 121, જે 1 થી 100ની ઉપર જતા રહે છે એ લખાય નહીં. તો પૂર્ણ વર્ગ આ થઈ. તમને પરીક્ષામાં ટ્વિસ્ટ કરીને પૂછે, એ પૂર્ણ ઘન હોય એવું કે. શું પૂછે? પૂર્ણ ઘન. તો પૂર્ણ ઘન સંખ્યા કઈ? તો 1નો ઘન 1, 2નો ઘન 8, 3નો ઘન 27, એમ 1 થી 100માં જે આવતી હોય. આટલું ટ્વિસ્ટ કરે, માત્ર વર્ગની જગ્યાએ ઘન કરતો. તમે કહેશો આવું તો શીખવાડ્યું નહોતું, આવો તો દાખલો નથી. એક બેઝિક છે, આ મેં તમને કંઈ પણ દીધું એટલે તમને ખ્યાલ આવવો જોઈએ. તો સાનુકૂળ પરિણામ કેટલા મળ્યા? 10. P of B is equal to 10/100. હવે આ બંનેમાં કોમન હોય તેવા એટલે કહેવાય છેદ. કોમન હોય તેવા. તો વાક્યરચના પસંદ કરેલ સંખ્યા એકી અંકની હોય, એક અંકની હોય અથવા અને પૂર્ણ વર્ગ હોય એટલે શું કહેવાય? છેદ. તો તમે જો બંનેમાં કોમન કહે 1 4 9, 1 4 9, 1 4 9, એટલે સાનુકૂળ પરિણામ 3. છેદ P of A છેદ B is equal to m/n 3/100. જો A મળ્યા, B મળ્યા, A છેદ B મળ્યા, તો તમારે અહીં કિંમતો બધી મૂકી દેવાની. P of A, P of B માઇનસ P of A છેદ B, લસા 100 સરખો જ છે. તો અંશનો સરવાળો બાદ બાકી કરો. 9 + 10 - 3, તો 9 + 10 19, 19 - 3 16, 16/100. તો એના ભાગ કરો. 4 × 4 અને 25 × 4, 4 4 ગયા. જવાબ આવ્યો 4/100. આ મેઇન જવાબ એનો. ઓકે. હવે સંભાવનાને લગતા મારે જે દાખલા ગણાવવાના હતા એ પૂરા થયા. ચેપ્ટર્સના દાખલા પૂરા. હજુ એને લગતા થોડા ઘણા ઉદાહરણ અને એની વેન આકૃતિઓ વિભાગ Cની બાકી છે, જે મારે કરાવવાની છે. નેક્સ્ટ લેક્ચરમાં આવશે અને નેક્સ્ટ લેક્ચરની અંદર આ ચેપ્ટર્સ પૂરું થશે. પછી આપણે અગાઉના ચેપ્ટરમાં જઈશું.